આજની મેક દાદાની ભજન સંધ્યા ખૂબ ઉત્સાહપૂર્વક અને ખૂબ આનંદપૂર્વક અને પૂરા ભક્તિમય વાતાવરણમાં પૂર્ણતાના આરે છે. શું આપને બધાને આ ભજન સંધ્યામાં મજા આવી? આટલી હા તો એવું લાગે કે અમારા ગામના જ ખાલી બોલ્યા, બહારના મિત્રો હજુ બોલ્યા હોય એવું લાગતું નથી. ફરી એકવાર પૂછું છું, શું આજની ભજન સંધ્યાની આપને મજા આવી? બે હાથ ઊંચા કરીને બોલજો, મજા આવી? સહેજ એક ચિત્ર, બધા હાથ ઊંચા કરે અને એક ચિત્ર લઈ લેજો. કાયમી નિશ્રાયના આલ્બમમાં એ રહેવું જોઈએ. શું આજની આ મેક દાદાની ભજન સંધ્યામાં આપને મજા આવી? ફરી એકવાર, શું મજા આવી આપને? શું આવા કાર્યક્રમો આ ગામની ધરતી પર ફરી થવા જોઈએ? આપ બધાનો સાથ સહકાર છે ને? ખૂબ ખૂબ આભાર આપ સર્વનો. આ વાત ઉપર તો આપની જોરદાર તાળીઓ પડી. પણ 86 વર્ષની ઉંમરે 1.5 કલાક સુધી આપની વચ્ચે ઉપસ્થિત રહી અને ભગવાનની ભક્તિના ભજનો ગાવા એ કોઈ નાનું અમથું કામ નથી. તો મેક દાદા માટે જોરદાર તાળીઓ થઈ જાય. હજુ એકવાર જોરદાર તાળી થઈ જાય. લાઈવ આ પ્રોગ્રામ અમેરિકામાં બેઠેલા અને અન્ય દેશોમાં બેઠેલા મિશ્રાયા ગામના લોકો અને અન્ય ગામના લોકો પણ આ પ્રોગ્રામને લાઈવ નિહાળી રહ્યા છે. હવે મને કહેજો, મારા શબ્દો શું તમને સાચા લાગ્યા? ભગવાન ભલે નથી હાલ આપણી પાસે, ભગવાન ભલે નથી હાલ ઉપસ્થિત આપણી પાસે, પણ ભગવાને કહ્યું છે મારો એક માણસ તમારી વચ્ચે ઉપસ્થિત છે. અને ખરેખર ઈશ્વરના એ શબ્દો આજે નિશ્રાયની ધરતી પર સાચા અર્થમાં સાબિત થયા છે. દાદાનું એ આરતીનું ભજન, દીવા કરો થઈ સંધ્યા વેળા. તમે વિચારો આ શબ્દો, કદાચ હું એવું માનું ને, સવારમાં ઉઠીને જો 2-4 શબ્દો પણ ગઈ કાઢીએ ને તો આખો દિવસ સુધરી જાય. ઘેર પધારો મારા ગોવિંદ વેલા. દિવસ સુધરે કે નહીં? સુધરી જાય ને. ઓટલે બેસીને કોઈની વાત કરવી, ગામની ભાગોળે બેસીને કોઈની નિંદા કરવી, એના કરતા દાદાના 2 ભજનના શબ્દો ગઈ કાઢવા તો જીવન ધન્ય ધન્ય થઈ જાય. અને ખરેખર દોસ્તો, જિંદગી જીવવાની આ જ મજા છે. મને એકવાર દાદા એક વાત કહી, અમે બંને ગાડીમાં જોડે જઈએ. અત્યારે દાદા મારા કૃષ્ણ છે અને હું એમનો અર્જુન છું. એક એ પાર્થ બાણ ચડાય એટલે મારે ચડાવવાનું, એક એ મૂકી દેવાનું.
મને એનો એક કિસ્સો યાદ છે. કૃષ્ણ ભગવાન જયારે અર્જુનના સારથી બન્યા અને સામે કર્ણ સામે એનું યુદ્ધ ચાલતું હતું મહાભારતના કુરુક્ષેત્રમાં. કૃષ્ણ ભગવાન થોડી વાર થાય અને કર્ણની પ્રશંસા કરે અને અર્જુનને ખોટું લાગે. કર્ણ બાણ છોડે, અર્જુનનો રથ પાછો પડે. અર્જુન બાણ છોડે અને કર્ણનો રથ પાછો ના પડે. એટલે કૃષ્ણ ભગવાનને મજા પડી ગઈ અને કૃષ્ણ ભગવાન કર્ણની પ્રશંસા કરે. અર્જુનથી ના રહેવાયું એટલે એને કૃષ્ણને ફરિયાદ કરી કે પ્રભુ તમે મારા સારથી છો કે કર્ણના સારથી છો? તમે કર્ણની પ્રશંસા કેમ કરો છો? અને ત્યારે કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું હતું કે હે અર્જુન, તારો સારથી હું છું. તારા રથની ધ્વજામાં સાક્ષાત હનુમાનજી બિરાજમાન છે અને તારા રથના પૈડા શેષ નાગે પકડી રાખ્યા છે. છતાં પણ કર્ણના બાણથી તારો રથ પાછો જાય છે અને એટલે જ હું કર્ણની પ્રશંસા કરું છું. દોસ્તો, આ વાત ખૂબ નાની તમને લાગે પણ એમાં ખૂબ મોટી વાત છે. પણ મને વિશ્વાસ છે કે અમારા સારથી જે છે મેક દાદા, આ રથ ક્યારેય પાછો નહીં પડે અને અમારા રથના જે પૈડા છે ને એમાં ગ્રામજનોએ ભેગા થઈને પકડી રાખ્યા છે એટલે અમારો રથ પાછો નહીં પડે. અને અમારા જે આગેવાનો બધા બેઠા છે, જેમ અર્જુનના રથમાં ધ્વજામાં જેમ હનુમાનજી બિરાજમાન હતા એમ અમારી બાજુઓમાં આગેવાનો બિરાજમાન છે. ને ક્યારેય પીછેહટ આ રથ નહીં થાય. દાદાએ મને એક વાત કરી હતી કે સવાર પડે ને ભગવાન શ્રી રામ ઉઠાડે તો વિજય સમજવાનો કે આ ધન દોલત એ આપણું છે. પણ જો સવારે ભગવાન શ્રી રામ ના ઉઠાડે તો સમજી લેવાનું કે આ ધન દોલત આપણું હતું જ નહીં અને એને મૂકીને જતું રહેવાનું છે. મારું ધન અને દોલત એ ગરીબ લોકોના કામમાં આવે, ગામના કામમાં આવે. આવી ઉદારતા, આવા વિચારો ભાગ્યે જ કોઈ વ્યક્તિ કેળવી શકે. અને જેને ઈશ્વરની દેન હોય ને, જેને ઈશ્વરના આશીર્વાદ હોય અને જેને ઈશ્વરે નિમિત્ત બનાયા હોય કે આ કામ હું તને સોંપું છું, આટલા લોકોનું ભલું કરવાનું કામ તારા શિરે મૂકું છું અને તું જ કરી શકું, એ તારામાં મેં મૂકેલી વસ્તુ છે અને એટલે જ હું તને આ કાર્ય માટે પ્રેરિત કરું છું. અને તમને ખ્યાલ હશે જ્યારે મેક દાદાનું પહેલા દિવસે આગમન થયું આ ગામની ધરતી પર, ત્યારે મેં આપ સર્વને કહ્યું હતું કે માં હર્ષિતી અને માં ખોડિયારની કૃપા થઈ છે આ ગામ પર. જે નવરાત્રીની આરાધના તમે 9 દિવસ મન લગાઈ, દિલ લગાઈ અને કરી છે ને, એ ઉપાસનાનું ફળ આજે નિસરાય ગામને મેક દાદાના સ્વરૂપમાં મળી રહ્યું છે. દાદાએ કહ્યું છે ગામનું કામ પૂરું થાય ને વિજય એટલે આપણે બીજા ગામમાં જવાનું છે. તો અહીંયા જુદા જુદા ગામના ઘણા લોકો બેઠા છે. આજે એ મિત્રોને પણ હું કહું છું કે તમારા ગામની બાગોર એક દિવસ મેક દાદા તમને જોવા મળશે. યાદ રાખજો મારા શબ્દો. કારણ કે જેમનો જિંદગીનો એક જ ધ્યેય છે માત્ર સેવા, સેવાકીય કાર્યો થકી આ જીવનને પૂર્ણ કરવું. અને એટલે જ હું કહી શકું છું કે આ મેક દાદા તમારા ગામના આંગણે તમને જોવા મળશે. આટલા વર્ષો પછી પણ
આ ગામની ધરતી પર આવ્યા પછી કોઈ નાનું બાળક હોય, કોઈ ગરીબ વ્યક્તિ હોય, પણ એની સાથે આત્મીયતાથી મિલાપ કરવો, એની સાથે આત્મીયતાથી વાત કરવી, એ હું અને તમે કદાચ ના કેળવી શકીએ. એટલે અદ્ભુત વ્યક્તિત્વ, અદ્ભુત વિચાર અને અકલ્પનીય વિચારોથી ભરેલા વ્યક્તિ એ મેક દાદાને સમગ્ર નિસરાય ગામ વતી, સમગ્ર બોરસદ તાલુકા વતી હું આજે સત નમન કરું છું. આ બધું જે થઈ રહ્યું છે ને, એ ઈશ્વરની કૃપા તો છે જ, પણ મેક દાદાનો પ્રેમ અને આ ગામનો પ્રેમ, એનું જે મિલાપ થયો છે, એ મિલાપનું આ બહુ મોટું પરિણામ છે. બાકી આ બધા કાર્યક્રમો ગામમાં કરવા અને આટલા બધા વિશાળ સંખ્યામાં લોકોનું એકત્રિત થવું અને આટલી સરસ ભજન સંધ્યા થવી અને એમાં હળી મળીને કામ કરવું, કાર્યક્રમને સફળ બનાવવો અને બહારના જે પણ મિત્રો મહેમાનો અહીંયા પધાર્યા હોય, આ ગામની ધરતી પર ભગવાનની આરાધનામાં જોડાવું, હાથમાં ખંજરી લઈને ભગવાનની યાચના કરવી, એ કુદરતના બધા ગોઠવેલા સંજોગો હોય તો જ આ બધી સફળતાઓ મળે. અને હવે પછીનો દાદાનો જે કાર્યક્રમ છે એ કાંઠાગાળાના કોઈ એક ગામમાં ગોઠવાશે, જ્યાં તમામ ગામોને અમે આમંત્રિત કરીશું. ત્યારે આપ બધા જરૂરથી ફરી એકવાર આ ભજન સંધ્યાનો લાભ લેશો એવી આપ સર્વને મારી વિનંતી છે. એક બાજુ ભજન ચાલતું રહેશે અને એક બાજુ દાદા તમારા માટે સરસ મજાની ગિફ્ટ લાવ્યા છે. મેં તમને શરૂઆતમાં જ કહ્યું હતું કે દાદા એવું કહ્યું છે કે વિજય બધાને આમંત્રિત કર્યા છે, પણ જ્યારે ભજન મંડળો આવતા હોય ત્યારે એમને આપણા તરફથી કોઈ નાની ગિફ્ટ આપવી પડે. પણ દાદા અમે નાની ગિફ્ટ નહીં લાયા, તમે કહ્યું એટલે મોટી જ લાયા છીએ. કદાચ એને ઉંચકવા 4 જણ તો જોઈશે. આપણા ગામના ભજન મંડળના જે મિત્રો હતા એ ડાકોર સ્પેશિયલ ગયા. આખો દિવસ એમણે ત્યાં પસાર કરીને આ વસ્તુઓ પસંદ કરી છે. એટલે જેમ નામ બોલાતા જાય, નામ બોલવાના છે, ચાલુ છે, નહીતર વારા ફરતી તમે જે ભજન મંડળીના મેઇન વ્યક્તિ હોય, 2 મિત્રોને લઈને આ બાજુનો જે શેડ છે ને એમાં તમે બધા પહોંચી જજો વારા ફરતી. એક લઈને નીકળે પછી બીજા જાય અને અહીંયા ભજન ચાલુ રહે, એટલે જેથી કરીને અવ્યવસ્થા જળવાય નહીં. દાદા મસ્ત આપવાનું છે. ઓકે, તો પહેલું ભજનનું નામ બોલાય નિત્યાનંદ ભજન વડેલી. એ અહીંયા આવી જાય, 5 મિત્રો એટલા જે પણ હોય આવી જાય. આ એક ગિફ્ટ દાદાના હસ્તે વહેંચાઈ જાય, પછી ભજન શરૂ થશે, પછી વારાફરતી બધા ત્યાં જજો. અને એક મહિલા મંડળને પણ બોલાવી લો. કયું મહિલા મંડળ? પામોલનું આવી શકે? કયું છે?